પણ કુશલ અહીંયા અમે 3 તો મેરિડ છે, ઓમ સિંગલ છે, તારું કેવું? હું કરીશ લગ્ન તો તમને આમંત્રણ આપી દઈશ. હાલ આપણે શું કામ આપણે લગ્નવાળી વાતો કરવી જોઈએ? હમણાં જ મારા 2 ભાઈબંધોએ લગ્ન કરીને શહીદ થઈ ગયા છે. એટલે હવે હું થોડો ટાઈમ લઈશ, પછી એમને પૂછીશ, એમના અનુભવો જે પર્સનલ અનુભવો છે એ જાણીશ, પછી હું વિચારીશ કે ક્યારે લગ્ન કરવા. પણ તને છોકરીઓના એમ ડીએમ ને એવું બધું તો આવતું હશે? અરે બહુ લ્યા, એ તો તને કહેવાય એવું જ નહીં. અરે ના થોડુંક કે ને. કંઈક તો કે એટલે તારા માટે પેલા તલબ છે જો. ના એટલે મને ખબર પડે ને કે આને હિન્ટ કહેવાય એમ. એટલે જો મને એવું લાગતું હતું કે છોકરીઓ મારા પાસે ગાંડી છે, અને પછી હું એવું તે આમ કહેવાય ને આપણું રિલેશન સ્ટેટસ આપણે હાઈડ કરીએ કે કોકને ખબર પડી જશે, છોકરીઓ ફોલો કરતા ઓછી થઈ જશે. પછી મેં મારું જોયું, મેં કીધું કેટલા ફોલોવર છે, તો 99% લઠ્ઠા હતા મારા. ભાઈ પોદળા જોઈને તો એવું જ થાય ને દોસ્ત. પોદળા લે જેમ ઉત્તર પથ પેલી બરફ થઈ જાય તૂટે છે. એ તો બહુ ફની હતું યાર કે પણ હા સોરી ગો અહેડ. ના પેલું જેને બનાવ્યું હતું ને કે બરોડા અમદાવાદમાં એટલી ઠંડી જ ઉતરવા ગયો ને તો આમ આઈસ થઈ ગયું. એ શું બનાવ્યું તું તે? કઈ રીતે બનાવ્યું તું એ? એ એક તાર હતો, એની ઉપર ટ્રાન્સપરન્ટ ટેપ આવે ને, હા એ આખું રાઉન્ડ કરી. ઓ ભાઈ બરફ ઓરિજિનલ હતા, નીચે જે 4 પડ્યા હતા. પણ નકલી પોદળો ના એ લોકો બનાવી શક્યા.